શિવશક્તિ માર્કેટની લેશે મુલાકાત। જી હા, સીઆર પાટીલ વેપારીઓ સાથે નુકસાનની અંગે વાતચીત કરશે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે સીઆર પાટીલ બપોરે 2 વાગે આવશે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ ચર્ચાનો વિષય, જો કે આ સમગ્ર મામલે સરકાર પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે, શું કઈ માહિતી સામે આવી રહી છે? જી બિલકુલથી જે રીતે સુરત રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। આગના કારણે 800થી વધુ જે દુકાનો છે તે બળીને ખાખ થઈ ગઈ છે, જેને કારણે વેપારીઓને અંદાજે તો 500 કરોડથી વધુનું જે નુકસાન છે તે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જે રીતે આગની ઘટના બની હતી ત્યારબાદ રાજ્ય સરકારની એક જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તેમના દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। આ રિપોર્ટ પણ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે। આ ઉપરાંત ગત મોડી સાંજે ગૃહમંત્રી દ્વારા પણ સમગ્ર જે માર્કેટ વિસ્તાર છે, જે વેપારીઓ છે તેમની સાથે મુલાકાત કરવામાં આવી છે। ત્યારે આજે બપોરે 2 વાગ્યાના અરસામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પોતે જે માર્કેટ છે તે માર્કેટના ઘટના સ્થળે પહોંચશે। સમગ્ર જે માર્કેટ છે તે માર્કેટની મુલાકાત કરશે અને ત્યારબાદ જે વેપારીઓ જે નુકસાન ગયું છે તેમની સાથે વાતચીત પણ કરશે। મંત્રી આવી રહ્યા છે તે પહેલા સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। જે વેપારીઓ છે તે વેપારીઓ હાલ એક જ માંગ કરી રહ્યા છે કે જે નુકસાની વળતર છે તેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। સુરતમાં શિવશક્તિ